ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજનું શિવ કવચ આપણે ગોવા ઇન્ક્વિઝિશન અને ઇન્ડિગોની ખેતી વિશે તો તમે સર્ચ કરી દીધું હશે. એના પહેલાં જે બધા યુદ્ધો થયેલા અને યુદ્ધના પરિણામમાં હથિયાર ખરીદવું એ જ એમનું આયોજન હતું. હવે અત્યારે મણિપુરમાં છે ને કુકી જે પહેલાં હિન્દુ હતા હવે ક્રિશ્ચન થઈ ગયા. NACN એમને હથિયાર સપ્લાય કરે છે અને NACNને કોણ હથિયાર સપ્લાય કરે છે? એ આખું ષડયંત્ર જેમાં હથિયારોની ફેક્ટરીઓ ચાલે એટલા માટે ઇન્ડિયન ગવર્મેન્ટને ડિફેન્સ ડીલો સાઇન કરવા માટે મજબૂર કરવા માટે સોફિસ્ટિકેટેડ હથિયારો કુકી મિલિટન્ટને આપવામાં આવે છે. અને મિઝોરમમાં ટુરિસ્ટ તરીકે આવેલા લોકો અમેરિકા અને યુરોપના રિટાયર્ડ સોલ્જરો કેવી રીતે આ કુકી મિલિટન્ટને ટ્રેન કરીને બોર્ડર પાર પોતાના કેમ્પો ચલાવે છે, જેથી ડિફેન્સ મિનિસ્ટ્રી મજબૂરીમાં એમને સોલ્જરો ના મરે એના માટે સોફિસ્ટિકેટેડ હથિયારો આ બધી યુરોપિયન અને અમેરિકન કંપનીઓ પાસેથી લે. આનું મેઇન ઉદ્દેશ્ય આ હોય છે, સરકારને મજબૂર કરો ગમે તે રીતે, જેથી એ ડિફેન્સ ડીલ સહી કરે અને આ બધા હથિયારો જે ઉગ્રવાદીઓ સોફિસ્ટિકેટેડ વેપન્સ વાપરે છે અને એમને મ્યાનમારના કેમ્પમાં ટ્રેન કરીને પછી ઇન્ડિયામાં ઘૂસાડવામાં આવે છે. ને આ વિદેશી ટુરિસ્ટો આના પર MHAની વોચ કેમ નથી કે આ લોકો અમેરિકન સોલ્જર્સ છે જે બોર્ડર ક્રોસ કરીને અમને ટ્રેનિંગ આપવા આવે છે. એટલે મેળા પીપળા હોઈ શકે ને આમાં. આ મેળા પીપળા વર્ષોથી ચાલી રહ્યા છે. 75 વર્ષથી આપણે હથિયારો ખરીદી રહ્યા છે. જેમ આપણે કીધું કે આપણે સેટેલાઇટ વ્હીકલ લોન્ચ પેડ્સ બનાવી શકીએ છીએ, તો આપણું જેટ ફાઇટર્સ જાતે કેમ નથી બનાવતા? આના પર આમાં પણ બહુ મોટું પોલિટિક્સ છે. નહીં તો ખંડી ખાવા ના મળે ને. ઇલેક્શનનું ફંડિંગ કેવી રીતે થાય, બરાબર? દરેક મિનિસ્ટ્રીમાં આવી રીતે વચોટિયાઓ, જેને આપણે ગવર્મેન્ટ લાઇઝનિંગ એજન્ટ કહીએ છીએ, એવો ઘૂસી ગયા છે અને વિદેશી કંપનીઓની વસ્તુઓ ડમ્પ કરી રહ્યા છે. એમના માટે સ્પેશિયલી ગ્રાન્ટો એલોકેટ થતી હોય ને જાણે. બે બજેટ બને છે. એક બજેટ બને છે જાન્યુઆરીમાં, જેને આપણે બજેટ એસ્ટિમેટ કહીએ છીએ, અને એક બને છે ઓક્ટોબરમાં, રિવાઇઝ એસ્ટિમેટ. એટલે આ બધું જે કાંડો છે આમાં એ જ થાય છે. પછી કે કોઈ કે પોલિયોની પેટન્ટ નથી લીધી અને વેક્સિન મફતમાં આપી. વેક્સિન મફતમાં એક ટ્રાયલ હતું કે લો તમે ખાઓ, ફ્રીમાં વેક્સિન લો. પછી ડર ઊભો કર્યો અને પછી વેક્સિનનો કારોબાર ચાલુ થયો. એવી રીતે ટોયલેટ સ્કેમ, જેમાં સિરામિક ઇન્ડસ્ટ્રીને બૂસ્ટઅપ કરવા માટે ઘરે ઘરે ટોયલેટ, ઘરે ઘરે મગજ બગાડવા માટે પ્રાઇવેટ મીડિયા ચેનલો આવી ગઈ, બરાબર? સિરિયલો જોવો અને મગજ બગાડો, ન્યૂઝ સાંભળો, પેડ ન્યૂઝ, અને ડિસિઝન લો, બરાબર? પછી ગામડામાં એક બીજું સ્કેમ ચાલુ થયું, HF અને જર્સીનું. તમને ખબર છે? કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ક્રેડિટ વાપરો. કાર્બન ક્રેડિટ મિથેન ગેસ છે ને જે ઉત્પન્ન થાય છે ને, આપણા HF જર્સી ગાયોમાંથી સૌથી વધારે મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. અને કુરિયન સાહેબ કહીને ગયા કે ક્રોસ બ્રીડિંગ ઇઝ નેસેસરી ઇવિલ. આપણી ગાયો મિથેન ગેસ ઓછું ઉત્પન્ન કરે છે. તો આ કાર્બન ક્રેડિટમાં દેશી ગાયોનું વધારે થાય અને IVF પર બેન થાય. IVF એક બહુ મોટું સ્કેમ છે. તમે એમના પર નિર્ભર થાઓ અને તમે બીજદાન લેવા માટે કમ્પલસરી સરકારી મંડળીઓ પર નિર્ભર રહો, જેથી ગામમાં જે નંદી હોય એને કોઈ ગણે નહીં. એના ખેતરોમાં ટ્રેક્ટર આવી ગયા. હવે પોપ્યુલેશન આપણી ભારતની એટલી વધારે છે કે દાડિયા મજૂરોને રાખીએ ને તો ટ્રેક્ટરની જરૂર ના પડે, એમને રોજી રોટી મળે. આ તો સાહેબ શું કહે છે, વિદેશી કંપનીઓ અહીંયા રોજગારી આપવા આવે છે. એટલે આ ટ્રેક્ટર અને આ બધું બંધ કરાવીએ ને અને ઓર્ગેનિક ખેતી તરફ પડીએ ને, ઓટોમેટિક બધાને રોજગારી મળે. હર હર મહાદેવ. અશ્ય શ્રી કવ સ્તોત્ર મંત્ર से ब्रह्म ऋषि अनुष्ठपे छंद श्री सदाशिव देवता ह्रीं शक्ते वहम किलकम श्रीं ह्रीं क्लीं बीजम सदाशिव प्रीत्यते शिव कवचो शिव कव स्त्रोत्र जपे विनिहोग ओम रम ऋषि नमः शीर्षे अनुष्ठपे छंद से नमः मुखे श्री सदाशिव व्रत देवता नमः रधि ह्रीं शक्ते नमः पाद्यो वहम किलकाय नमः नाभो श्रीं श्रीं ह्रीं लीं कीमते बचे बीजाय नमः गुहे. विनियोगाय नमः सर्वांगे
अत ध्यानं वच ओम नमो भगवते जलजलमालिने ओम ह्रीं राम सरस्वती नाम्ने ईशानात्मा अंगुष्ठाभ्यां नमो ओम नमो भगवते जलजलमालिने ओम नम ह्रीं नित्यतुभ्रिदाम्रे तत्पुरुषात्माने तद्नीभ्यां स्वाहा ओम नमो भगवते जलजलमालिने ओम अमृम अनादिशक्तिदाम्रे अघोरात्माय मध्यमाभ्यां वषट् ओम नमो भगवते जलजलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिदाम्रे वाम देवतात्माय अनामिकाभ्यां ओम नमो भगवते जलजलमालिने ओम वामरूपलुप्तशक्तिदाम्रे सद्यो जातात्माय कनिष्ठाभ्यां वषट् ओम नमो भगवते जलजलमालिने ओम यमरः अनादिशक्तिदाम्रे ओम नमो भगवते जलजलमालिने ओम यमरः अनादिशक्तिदाम्रे सर्वात्माने कर्तल कल्पुष्टाभ्यां फट् हृदयादिनाग्ने ओम नमो भगवते जलजलमालिने ओम ह्रीं राम सरस्वतीदाम्रे ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जलजलमालिने ओम नाम ह्रीं नित्यतुभ्रिदाम्रे तत्पुरुषात्माने शीर्षे स्वाहा ओम नमो भगवते जलजलमालिने ओम अमृमनादिशक्तिदाम्रे अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जलजलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिदाम्रे वाम देवतात्माय कवचाय हुम ओम नमो भगवते जलजलमालिने ओम अमृमरुद्रशक्तिदाम्रे सद्यो जातात्माय नेत्रत्राय वषट् ओम नमो भगवते जलजलमालिने ओम यमरः अनादिशक्तिदाम्रे सर्वात्माने अस्त्राय फट् अत ध्यानम ओम नमो भगवते जलजलमालिने ओम ह्रीं राम सरस्वतीदाम्रे ईशानात्माय अंगुष्ठाभ्यां ओम नमो भगवते जलजलमालिने ओम नम ह्रीं नित्यतुभ्रिदाम्रे तत्पुरुषात्माय तद्नीभ्यां स्वाहा ओम नमो भगवते जलजलमालिने ओम ममरूम अनादिशक्तिदाम्रे अघोरात्माय मध्यमाभ्यां वषट् ओम नमो भगवते जलजलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिदाम्रे वाम देवतात्माय अनामिकाभ्यां ओम नमो भगवते जलजलमालिने ओम वामरूम अलुप्तशक्तिदाम्रे सद्यो जातात्माय कनिष्ठाभ्यां वषट् ओम नमो भगवते जलजलमालिने ओम यमरः अनादिशक्तिदाम्ने सर्वात्माने कर्तल कल्पुष्टाभ्यां फट् हृदयादि अग्न्यास ओम नमो भगवते जलजलमालिने ओम ह्रीं राम सरस्वतीदाम्रे ईशानात्माय हृदयाय नमः ओम नमो भगवते जलजलमालिने ओम नम ह्रीं नित्यतुभ्रिदाम्रे तत्पुरुषात्माय शीर्षे स्वाहा ओम नमो भगवते जलजलमालिने ओम अमृमनादिशक्तिदाम्रे अघोरात्माय शिखाय वषट् ओम नमो भगवते जलजलमालिने ओम श्रीं ह्रीं सततशक्तिदाम्रे वाम देवतात्माय कवचाय हुम ओम नमो भगवते जलजलमालिने ओम अमृमलुप्तशक्तिदाम्रे सद्यो जातात्माय नेत्रत्राय वषट् ओम नमो भगवते जलजलमालिने ओम यमरः अनादिशक्तिदाम्रे सर्वात्माने अस्त्राय फट् वरदंष्ट्रीनयनं कालकण्डमरिन्द्रं सहस्रकरं विग्रहं वन्दे शम्भु मोहपतिहं ऋषभुव रथापारं सर्वपुराणगुह्यं निशेष पापो गरं पवित्रं जयप्रदं सर्वविद्विमोत्तं वक्ष्यामि शिवं कवचं हितायते नमस्कृत्य महादेवं विश्वव्यापिनीं ईश्वरं वक्ष्ये शिवमयं वर्मं सर्वरक्षाकारं नृणां शुचो देशो समासीनो यथवत् कल्पितासन जितेन्द्रजित्प्राणश्चर्ताचि वाम व्ययं हत्पुत्रिकान्त सर्विष्टं सदस्य सव्याप्त नभो अकाश अतिथ्यं सूक्ष्ममनन्माद्यं दयात्पुराणन्मयं महेशं ध्यानावधूत अखिलकर्मन् श्रीरं चिदानन्दनिमग्नचेतः चढ़ाक्षर सदात्मा सेवन कुरियात कवचेन रक्षा माम पातु देव अखिल देवदात्मा संसार कुपे पतितम गवीरे तन्नाम दिव्यम वरमंत्रमूलम दुनोति मे सर्वमगम रदिष्टम सर्वत्र माम रक्षतु विश्वमूर्ति ज्योतिर्मयानंद कनक्षितात्मा नरु नूरु शक्ति रेखा स ईश्वर पातु भयदशात यो भू स्वरूपेण विपति विश्वम पायत भूमिर्गिरि सोष्टमूर्ति योपेन स्वरूपेण नृणाम करोति संजीवम सो तु माम जलेभ्य कल्पावस्ते भुवनानि दत्वा सर्वाणि यो नृत्यति भूरिलीला सकालुदौतु माम दवाग्रे रवाते भीतेर खिलाच तापत प्रतिदिदु करगो भासो विद्या वरापिति कुटार पाणि चतुर्मुख तत्पुरुष नेत्र प्राच्य स्थिति रक्षतु मामस्त्रम कुठार वेदाकोश पाशशूल कपाल डकाक्ष गुणं ददान चतुर्मुख लीलुचि श्री पायत गौरव दिशि दक्षिणाश्यम कुंदेन्दु स्फटिको भासो वेदा क्षमाला वरदा भयंकर रक्षक चतुर्भक्त रूप प्रभाव सद्यो दिचातो होतु माम प्रतिच्या वराक्षमाला बैठका सरोज किचलक समानवण त्रिलोचनक चारु चतुर्मुखो माम चारु चतुर्मुखो माम पायदुदिच्या दिशि वाम देव वेदा भयष्टक पाशटंक कपाल डकाक्षक शूल पाणिह्य सिद्धि मधमुख औदात्मा मिशन उद्रम परम प्रकाश मुद्दानम यौन चंद्र मौली रबालम मेमवद बाल नेत्र नेत्रम अवद बाल वग नेत्र हरिनासम सदा रक्षतु विश्वनाथ पाय श्रुति में श्रुति गिति कपलम व्यात सततम कपाली वक्त्रम सदा रक्षतु पंचवक्त्र जिहाम सदा रक्षतु वेद जिह कंठम गिरिशौतु नीलकंठ पाणि द्वयं पातु पिनाक पाणिह्य दौर्बलम ज्ञानम धर्म बाहु रवक्षतलम दक्षमुखांत को अवैत ममद्रम पातु गिरिनतनु मध्य मम ददकारी हिरवता तो मम पातु नाभि बायत कटिदु चरीश्वर में उरुद्वयं पातु कुबेर मित्रो जानुद्वय में जगदीश्वर अवयात जंगयुगम पुक केतुर्यात पादो ममवद सूर्वद पाद महेश्वर पातु दीनादिया में माम मध्यमेवतु वामदेव त्र्यंबके पातु तृतीय में वृषध्वज पातु दीनांतिया में पायनि सातो शशिशेखरो माम गंगाधर रक्षतु माम निशिते गौरीपति पातु निशा अवसाने मृत्युजय रक्षतु सर्वकालम स्थिति रक्षतु शंकरो मां स्थाणु सदा पातु बहि स्थिति मां तदंतरे पातु पति पशूनां सदाशिव रक्षतु मां समंतर तिष्ठति मां दुग्धिघ्नाथ
व्रजन्तं ब्रह्मचारीनाथ वेदांत वेदो अवतु माम निष्णाम मामा विहा पादु शिव शयन मार्गेषु माम रक्षतु नीलकंठ पशेलादि दुर्गेषु पुरतयारि अरण्यवासादि महाप्रवासे पायन मृग्वाद उदार शक्ति कल्पान काटक कट्टो प्रकप स्फुटाड़ असो चलिताण कोश गोरारी सेनाण मधु निवार महाभयत रक्षतु वीरभद्र प्रत्यक्ष मत घटा वरुत सहस्रलक्षयुत कोटि विषिणम अक्षोहिणी नाम शतमात्ताई नाम चिंध्यान मुडो गोरकुठारधार्य नियंतु दस्युन प्रणायन राचि रजवल त्रिशूलम त्रिपुरांतकास्य साधु स्यरक सुकादि इंस्त्रान संत्रासय त्विष्टधनु पिनाकम दुःस्वप्न दुःशकन दुर्गति दुर्मनस्य दुर्भिक्ष दुर्वसन दुस्सह दुर्यशासी उत्पादता विषदीम सद्ग्राति व्याधिक्ष नाशय तुम्हें जगतामधीश। ओम नमो भगवते सदाशिवाय सकल तत्वात्माय सकल तत्व विहाराय सकल लोके कत्रे सकल लोके भद्रे सकल लोके घत्रे सकल लोके गुरुवे सकल लोके साक्षिणे सकल निगम गुहाय सकल वरपदाय सकल दुरिताति वजनाय सकल जगत भयंकराय सकल लोके शंकराय शशांक शेखराय शाश्वत निजाभासाय निर्गुणाय निरूपमाय निरूपाय निराभासाय निरामाय निष्प्रपंचाय निष्कलंकाय निर्द्वंदाय निसंगाय निर्मलाय निर्गमाय नित्य रूप विभय निरूपम विभय निराधार्य नित्य बुद्ध नित्य शुद्ध बुद्ध पर परिपूर्ण सचिदानंदवाय परम शांत प्रकाश तेजो रूपाय जय जय महारुद्र महारौद्र भद्र अवतार दुख दारण महाभैरव काल भैरव कल्पांत भैरव कपाल मालाधर खड़वंखांग चर्मा पाशांकुश डमरुशूल चापा बाण गदा शक्ति बिंदी पाल तोमर मुसल मुदगर पटिश परशु परिक भूषणी शक्ति सतग्रीना चक्रादा युद्ध भीषण का सहस्त्र मुख दष्टाकला विकटाटास विस्वारित ब्रह्मांड मंडल नागेंद्र कुंडल नागेंद्र हार नागेंद्र वलय नागेंद्र चर्मदय मृत्युजय त्र्यंबके त्रिपुरांतक विरूपाक्ष विश्वेश्वर विश्वरूप वृषभवान विषभूषण विश्वतोमुख सर्वतो रक्ष रक्ष माम ज्वल ज्वल महामृत्यु भयम पा मृत्यु भयम नाशे नाशे रोग भयम सदाय विष सर्प भयम समय समय जोर भयम मारे मारे मम शत्रुन चट यो चटाय सुलेन विदाराय विदाराय कुठारेण बिंदी बिंदी खगेन खड्गेन चिंदी चिंदी खडवागेन विपोताय विपोताय मुस्लेन निष्पेशे निष्पेशे बाणे हे संताड़ाय संताड़ाय रक्षांसी विषय विषय भूतानी विद्रावाय विद्रावाय कुष्मांडल वेताल हमारी ग्रहण ब्रह्म राक्षसन सत्रासय माम भयम कुरु कुरु वित्रस्तम मामा श्वासय श्वासय नरक भयन मुद्दार योदाराय संजीव संजीव सुटु दव्यम मामा पिया या पिया ये दुखातुरम मामानंद दयानंदाय शिव कवचेन मामा छादियाय छादियाय त्र्यंबके सदाशिव नमस्ते 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 ऋषभवादित्यत कवचम शिवम वदतम यातम मय सर्वबाधा प्रश्वनम रहस्यम सर्वदेहिनम ये सदाधार्यन मंतरे शिवम कवचमुत्तमम न तैसे जाति क्वापि भयम शंभुनुग्रहात् श्रीनार्युत मृत्यु महापनो महारोगो तो अभी वा सद्य सुखम वा पनोति दिदमायुक्ष विदन्ति सर्वदारिद्र्य शमनं स्वमंगल्य विवदतम योदते कवचम शिवम से सदेव रूपे मुच्यते महापातक संगतेर्पुच्यते चौपापात के देहान शिव महापोति शिव वर्मानुभावतः त्वमपि श्रद्धावश सेवं कवचमुत्तमं धार्यस्य मया दत्तं सद्यः श्रेयो या व्याप्यसति इति स्कंद महापुराण 81 सहस्त्रम तृतीय બ્રહ્મોદર ખંડે અમોઘ શિવ કવચમ સંપૂર્ણ। આશા રાખું છું કે આ બધું તમને ખબર પડે। ગોબર કે સ્કેમ, ટોયલેટ સ્કેમ, પછી એફપીઓ સ્કેમ, આ બધા સ્કેમમાં છે ને તમને પહેલાં બલીનો બકરો બનાવવામાં આવે। એક બકરો બને એટલે કે આ રાજકીય પાર્ટીમાં તમે જાઓ, તમારું સેટિંગ પાડી આપવામાં આવશે। આવું બધું ગામડામાં ક્લસ્ટર ફોર્મ કરો, સખી મંડળી, સેલ્ફ હેલ્પ ગ્રુપ, કેટલી ગ્રાન્ટો, અગણિત ગ્રાન્ટો, ફ્રી ફંડનું શ્રીખંડ અને ટ્રેઝરીના લાડવા એમને એમ ચવાઈ ગયા। નેશનલ લાઇવલીહુડ, હું 2005માં હતો, ડૉક્ટર રેડ્ડીઝ ફાઉન્ડેશન આવેલું, નેશનલ લાઇવલીહુડ પ્રોગ્રામમાં પાયલટ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા અને ખોટી ખોટી રીતે બધું જંગલના રાજાને નોકરી કરવા મજબૂર કરી દીધા। ગામડે ગામડે લોકો નોકરીઓ પાછળ પડતા હતા। ખેતીવાડી તો આવડતી હતી જ અને નોકરીઓ પણ જોતી હતી। નોકરી કરીએ ને ખેતીવાડી કરીએ। અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે જે નોકરી કરતા હોય છે એમને ખેતીવાડી કરવી જ નથી હોતી। આવી રીતે તમારા ખેતરો પાછા કોર્પોરેટ ફાર્મિંગમાં, જે સંયુક્ત ખેતી હતી ગામડામાં, સબકીને ખેતી કરવાની હતી, 10% બ્રાહ્મણને આપવાનું હતું, એ તમને પેટમાં ચૂકાતું હતું। એમાં આ બધા જે સો કોલ્ડ સંપ્રદાયો જખ મારીને તમારી જોડે 10% દાન કરાવડાવે છે। ધર્માદો કરો, ધર્માદો કરો, પેલું સ્વેચ્છાએ કરવાનું હતું, જેથી તમારા બધા વાર તહેવારે બ્રાહ્મણ આવતો હતો, કથા કરાવે કે પૂજા કરીને સંસ્કૃતના મંત્ર બોલે, એમને થોડી થાય હે? એને પણ જોર પડે ને, બરાબર? પણ તમને સિરિયલોમાં દેખાડવા બ્રાહ્મણ મફતનું લઈ ગયો। એટલે તમે આ બધી સાયન્ટિફિક રીતે જે સનાતન ધર્મમાં દર ઋતુએ જે બધું થતું હતું, 6 ઋતુઓ પ્રમાણે બધા તહેવારો અને બધું જે કરવાનું હતું એ બધું ભૂલતા ગયા અને અત્યારે વિદેશી કંપનીઓના શરણે પડીકા ખાઈ રહ્યા છો અને ઘરે ઘરે દારૂડિયા અને વ્યભિચારી લોકો હેરાન કરી રહ્યા છે ઘરના જ પરિવારના લોકોને।
એટલે આવું થાય. જ્યારે આપણે વડીલોનું ના માનીએ એટલે વકીલો ગામડાઓ સુધી પહોંચશે. હવે કાયદા વ્યવસ્થા સરકારની કોહીમાં અને નાગાલેન્ડમાં એવું છે કે તમારે સરકારે પણ છે ને જો કશું કન્સ્ટ્રક્શન કરવું હોય ને તો ત્યાંના આદિવાસી વિસ્તારમાં આદિવાસીના જે ગામબુરા કે જે કહેવાય ને લીડર, એની પરમિશન લઈને જમીન આદિવાસીઓ પાસે ખરીદવી પડે. આ કંઈ સરકારની જમીનો નથી બધી, આ બધા આપણા પૂર્વજો યુદ્ધોમાં જીતેલી જમીનો છે બધી, બરાબર, આપણા પૂર્વજો. એટલે સરકારને તમે જેમ અંદર ઘૂસવા દેશો એમ તમને કંગાળ કરતી જશે. એટલે હજુ સમય નથી બગડ્યો, સામૂહિક ખેતી કરવાનું ચાલુ કરો અને ગામડામાં જ રહો. ગામડામાં રોડ આવે એટલે સરકાર આવે, સરકાર આવે એટલે પોલીસ આવે, પોલીસ આવે એટલે વકીલ આવે, વકીલ આવે એટલે તમને ખબર જ છે શું થાય. 20 વર્ષ સુધી કોર્ટમાં પૂનમો ભરવાની અને પછી વિદેશી કંપનીને મલ્ટીનેશનલ કંપનીને આખું ગામ બારોબાર વેચાઈ જાય 1 રૂપિયાના ભાવે. એટલે ગામમાં સંપ ના હોય અને જે આપણા પૂર્વજો કહી ગયા છે 4 વર્ણમાં વેચીને ખાઓ, એ ના ખાવા જઈએ ને આપણે કહીએ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિસ્ટ પીપલો આવીને સરકારના થકી તમારી ઘર પણ લૂંટીને જતા રહે. હર હર મહાદેવ.